પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા યોગ શિબિર યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના સૌથી મોટા મથક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ અને નાવિકો માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં જિલ્લા કોઓર્ડિનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા યોગનો પ્રચાર પ્રસાર સક્રિયતાથી થઈ રહ્યો છે. તાજેતરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરિયાઈ સીમાની સુરક્ષાની ચિંતા કરનાર ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને નાવિકો માટે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર, યોગાસન સ્પોર્ટ એસોસિએશન પોરબંદરના કોઓર્ડિનેટર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ ફિટનેસ અને માર્શલ આર્ટ્સ એક્સપર્ટ કેતન કોટિયા અને સહયોગી યોગ શિક્ષક નિશા કોટિયા તથા ધ્વનિ સલેટ દ્વારા સફળતાથી યોગ શિબિર સંપન્ન કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જાણીતા યોગ ફિટનેસ અને માર્શલ આર્ટ્સ એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા સતત 11 વર્ષથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો માટે નિઃશુલ્ક યોગની સેવા આપવામાં આવી રહી છે. ત્યારે તેમની આ નિષ્ઠાને ધ્યાનમાં રાખી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ તેમજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ વાઇફ વેલફેર એસોસિએશનના પ્રેસિડેન્ટ અગ્રવાલ દ્વારા કેતન કોટિયા, નિશા કોટિયા અને ધ્વનિ સલેટનું સન્માન કરવામાં આવ્યું હતું.